આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢથી મજેવડી દરવાજા પાસે દરગાહ તોડી પાડવામાં આવી હતી, જેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી હતી। તો ગત તારીખ 16ના જૂનના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી। નોટિસ આપવા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મજેવડી દરવાજા તરફના માર્ગો પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। મજેવડી દરવાજા પાસે દરગાહ તોડી પાડવામાં આવી હતી। તો પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। તો નોટિસ આપતા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી હતી। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી છે તેને હાથ ધરાઈ। સાથે જ શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તો બીજી તરફ મજેવડી દરવાજા તરફના માર્ગો પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। તો પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। તો નોટિસ પણ આપવામાં આવી હતી અગાઉ પણ। તો મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી છે તેને હાથ ધરવામાં આવી। તો શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તો બીજી તરફ મજેવડી દરવાજા તરફના માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ડેમોલિશનની કામગીરી છે તેને હાથ ધરવામાં આવી હતી। તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત્રે ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ। નોટિસ આપતા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી છે ડેમોલિશનની તે હાથ ધરવામાં આવી। મજેવડી દરવાજા પાસે દરગાહ તોડી પાડવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। જૂનાગઢ શહેરની અંદર આવેલા મજવડી ગેટ પાસે ગેબનશા પીરની દરગાહનું હાલ મોડી રાત્રે ડિમોલેશન જે કરવામાં આવ્યું છે। મારી પાછળ આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં એક દરગાહ હતી અને તેને મહાનગરપાલિકા દ્વારા ગત 16 જૂન 2023ના રોજ એક નોટિસ પાઠવવામાં આવી હતી ને જ્યારે મોટી સંખ્યામાં એક સમુદાયના લોકો છે એકઠા આ સ્થળ ઉપર થયા હતા 16 જૂન 2023ના રોજ અને ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। ત્યારથી આ મામલો છે તે ચાલી રહ્યો હતો અને આ જે દમાલમાં હતી આ જે દરગાહ તેને તોડી પાડવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને આજે મોડી રાત્રે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે દરગાહ છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં રાત્રિભર પોલીસ દ્વારા છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે શહેરમાં ગોઠવાયો હતો અને જે રીતે ગેબનશા પીરની જે દરગાહ હતી તેનું હાલ ડિમોલેશન કરી અને જે રોડ છે તેને પહોળું કરી દેવામાં આવ્યું છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલેશન છે તે રાતોરાત શરૂ કરવામાં આવ્યું છે। મારી પાછળ જે દ્રશ્યો છે તળાવ દરવાજા પાસે જે જલારામ મંદિર છે તે બનાવવામાં આવ્યું હતું અને તેને મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ પઠાવવામાં આવી હતી અને રાતોરાત જે ધાર્મિક સ્થાનો જે દબાણ કરવામાં આવ્યા હતા અને જેને નોટિસ પહેલા પાઠવવામાં આવી હતી તેને રાતોરાત મહાનગરપાલિકાની ટીમો દ્વારા લોકો જ્યારે સૂતા હતા તે સમયે જ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। તળાવ દરવાજા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં જલારામ મંદિર હતું તેને હાલ તોડી પાડવામાં આવી રહ્યું છે। બીજી તરફ મજવડી દરવાજા પાસે જે દરગાહ છે તેનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે અને રેલવે સ્ટેશન રોડ ઉપર રામદેવ પીરનું જે મંદિર હતું તેનું પણ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। જે રીતે આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની જે ટીમ છે તે રાતના સમયે અહીં આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ઓપરેશન ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને હાલ જે કામગીરી છે તે ચાલી રહી છે। મોડી રાતથી જ આખા જિલ્લાની જે પોલીસ છે તેને જૂનાગઢ ખાતે બોલાવી લેવામાં આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ જગ્યાએ જે રીતે બંદોબસ્ત ગોઠવી અને ઓપરેશન ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। તો મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી છે। આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ડેમોલિશનની કામગીરી છે તેને હાથ ધરવામાં આવી।
તો મજેવડી દરવાજા તરફના માર્ગો પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.